સાબરકાંઠામાં આવેલી ઇલોલ સરંગપુરા પાટિયા પાસે આવેલી બાલાજી ઇસ્કોન કંપની વારંવાર વિવાદમાં જોવા મળી રહી છે। ફરી આજે વિવાદમાં આવી। હિંમતનગર તાલુકાના વરસાદને પગલે બાલાજી ઇસ્કોન કંપનીની દિવાલ ધરાશયી થઈ છે। દિવાલ ધરાશયી થવાથી કંપનીનું કેમિકલયુક્ત પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયું હતું। કેમિકલયુક્ત પાણી ખેતરમાં ઘૂસી જવાથી ખેડૂતોની જમીન પડતર રહે છે। ખેડૂતોની વારંવાર રજૂઆત છતાં કંપનીના કર્મચારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। જ્યારે વાત કરીએ તો અત્યારે થોડાક જ વરસાદમાં દિવાલ ધરાશયી થઈ અને એક ખેડૂતના ખેતરમાં પડી। ખેતીની સિઝનમાં ખેડૂતોને વાવણી કરવાની હતી, પરંતુ દિવાલ ધરાશયી થતાં આસપાસના ખેતરોમાં કેમિકલયુક્ત પાણીથી ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। પ્રેમપુરનો રહેવાસી છું। મારા ખેતરની બાજુમાં બાલાજી કંપનીની દિવાલ આવેલી છે। તેમનું પ્રદૂષણવાળું પાણી ભરાય છે। ત્યાં આગળથી મારા ખેતીમાં નુકસાન થાય છે। વારંવાર એમનું પાણી આવે છે અને 2-3 વર્ષથી મને પાકનું બહુ નુકસાન થાય છે। આગળ કોઈ ફરિયાદ કરવા જતો એમનું સિક્યુરિટી અંદર જવા દેતો નથી અને વારંવાર કહેવા છતાં કોઈ સોંભળતું નથી અને આ સાલ પર દિવાલ ધરાશયી થઈ મારા ખેતરનું મોટું નુકસાન થયું છે। કેમિકલવાળું પાણી આવવાથી મારા ખેતરનો પાક પણ નિષ્ફળ જાય છે। ગઈ સાલ પર મારા 3 વખત 3 ચોમાસું 3 પાક નિષ્ફળ ગયા હતા અને ખેતી જમીન મારી ચોમાસુમાં પડતર રહી હતી અને આગલી સાલ પણ થોડું નુકસાન થયું હતું। આ સાલ પણ આ દિવાલ ધરાશયી થવાથી મારા ખેતરની વાવણી કરવાની તૈયારીમાં તો દિવાલ જ્યાંથી પાણી ભરી જાય, કેમિકલ્સવાળું પાણી ભરી જાય, જે લીલું પાણી ખેતરમાં ભરાય છે, બધું કેમિકલ્સવાળું પાણી બધું ભરી જાય।